જૂનું મકાન અને શિક્ષકોના જણાવ્યા મુજબ 1954ના વર્ષમાં બનેલા જૂના નળિયાવાળા મકાન એક તરફથી બેસી જવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે અને આ સાથે આ મકાનના કેટલાક રૂમોમાં જમીનમાંથી પાણી બહાર આવવા સાથે ઉપર પાણીના ગળતર તથા ઠંડુગાર જોવા મળ્યું હતું અને હાલે ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં જમીનનું લેવલ અત્યંત નીચું જવાના મકાન પડી જવા સાથે શક્યતાની રહેલી સાથે થોડા વર્ષ અગાઉ બનેલી આરસીસીના મકાનમાં પણ જર્જરિત બની ચૂક્યા છે। હાલે ચોમાસાને લઈને સતત છત પરથી પાણી ટપકતું હોય અને કેટલાક રૂમોમાં પ્લાસ્ટિક બાંધીને વરસાદી પાણીને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। હવે આ ચોમાસા દરમિયાન જે જૂના મકાન છે નળિયાવાળા એમાં ઉપલી કક્ષા ઉપલા ભાગ પર જે લેવલિંગ હોવાના કારણે ત્યાં પાણીનો ઘેરાવો હોય તે ઘેરારૂથી એક વર્ગમાં પાણી બહાર નીકળી આવ્યું હતું। હવે અમારી જે ઓફિસની સૂચના મુજબ અમે તે બાળકોને બીજી સારી જગ્યાએ આ હોલમાં સેટિંગ કરી દીધું છે। આ બાબત અમારા ઓફિસને પણ જાણ છે અને ઓફિસમાંથી અમારા જે એન્જિનિયર ટીઆરપી સાહેબ લોકો આવીને સર્વે કરી ગયા છે, સાથે જે કોન્ટ્રાક્ટર છે એ લોકો પણ સર્વે કરી ગયા છે અને એ લોકોએ એમ કીધું છે કે અમે તરત જ એના પર એક્શન પ્લાન લઈને કામ શરૂ કરી દઈશું અને કામ જલ્દી શરૂ થઈ જાય તો અમને પણ થોડી રાહત રહે અને અમારા બાળકોને અભ્યાસમાં તકલીફ ન પડે। અમારી શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી 248 જેટલી સંખ્યા છે, 9 શિક્ષકો છે અને શિક્ષણ કાર્ય સારું ચાલુ રહ્યું છે। આ થોડું મકાનો છે આ ષટકોણિયા એમાં થોડુંક ઇસ્યુ છે કે થોડુંક પાણી ઉપર ઝરી પડતું હોય જેના કારણે થોડીક બેસવામાં અવ્યવસ્થા હોય, પણ અમારા ઓફિસમાંથી અમારા સાહેબ શ્રી આવીને શાળાનું મૂલ્યાંકન કરી ગયા, સર્વે કરી ગયા એટલે અમે જે તે વિદ્યાર્થીને તકલીફ પડતી હોય એમને સારી જગ્યા પર બેસાડીને શિક્ષણ કાર્ય કરતા છીએ। હું સુથારપાડા સીઆરસી ભોયા મોતીરામભાઈ। હું સુથારપાડા ક્લસ્ટરમાં જે કામ કરું છું અત્યારે, તો ફળી પ્રાથમિક શાળા જે રસ્તા પરની સ્કૂલ છે, પણ અહીંયા બેસવાની થોડી અગવડતા છે, એટલે બાળકોને જે અવ્યવસ્થા સર્જાય એના માટે અત્યારે ટેમ્પરરી વ્યવસ્થા એવી કરેલી છે કે ઉપરની જગ્યાએ શેડ બનાવી આપ્યો છે, ત્યાં 3 ધોરણ બેસાડેલા છે અને જ્યાં ટપકે છે પાણી ત્યાં બીજા જ્યાં સલામત વર્ગો છે ત્યાં એકસાથે 3 થી 4 ધોરણો બેસાડેલા છે। તો ઝડપથી આ બાબતે થોડું નિરાકરણ આવે તો બાળકોનું ભણતર સારી રીતે ચાલે એવી અમારી એક માંગ છે। ગુજરાત એટીએસે અલ કાયદાના